હવે આપણે અહીં ત્રીજો દાખલો સ્વાધ્યાય 7.5નો ત્રીજો ગણીશું. 4.7 ઓછા 3.7 ચલો અહીં લખીએ આપણી રકમ. 4.7 ઓછા 3.7 ઓકે. ચલો અહીં જુઓ, બસ ગણીએ. ચલો 15 છેદમાં છે તો 15, 15 ચોક 60 ને 7 એટલે 67 ઓછા 12 એમના એમ, 12 તરી 36, 36 ને 7 43. હવે 15 અને 12નો લસા લેવાનો. તો અહીં બેકી છે એટલે 2 ચાલશે. 15 એમના એમ, 2 છંગ 12 હજી ચાલશે. 15 એમના એમ, 2 તરી 6. બંને એકી છે એટલે 3 ચાલશે. 3 પંચો 15 અને 3 એકા 3, 5 1 1, 5 તારી 15, 15 દુ 30 દુ 60. લસા બરાબર 60. 67 ભાગ્યા 15, 15 એકા 15, 15 દુ 30, 15 તારી 45 ને 15 ચોક 60 ઓછા એમના એમ 43 ભાગ્યા 12, 12 પંચો 60. ઓકે, 15 ચોક 60, 67 ગુણ્યા એટલે 4 સીતો 28નો આઠડો વધી 2, 6 ચોક 24, 25 26 ઓછા 12 પંચો 60, 43 ગુણ્યા 5, 5 તારી 15નો પાંચડો વધી 1, 5 ચોક 20 ને 1 21 તો 215. બસ છેદમાં 60 લખી દઈએ. 268માંથી 215 બાદ કરો એટલે 8માંથી 5 જાય તો 3, 6માંથી 1 જાય તો 5, 2માંથી 2 જાય તો 0, 53 ભાગ્યા 60 આવશે. બસ અહીં જુઓ તો શુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે અંશ કરતાં છેદ મોટો છે એટલે મિશ્ર અપૂર્ણાંક ફરે નહીં. બસ વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ આવી ગયો છે. ચલો ચોથો જોઈએ. હવે દાખલા ઇઝી જ હોય વિદ્યાર્થી મિત્રો, આપણે રીત આવડવી જોઈએ બસ. બાકી તો કોઈ પણ દાખલો તમને આપો તો આવડી જાય. 8.1 ઓછવા 7.1 આ લઈ લઈએ. ઓકે, જુઓ અહીં છેદમાં 2 છે તો લખી દો 2, 2 અઠ્ઠો 16, 16માં 1 ઉમેરો એટલે 17, તો 17 ભાગ્યા 2 ઓછા અહીં છેદમાં 4 છે તો 4 લખી દેવાના. 4 સીતો 28, 28 ને 29 ભાગ્યા 2. હવે વિદ્યાર્થી મિત્રો 2 અને 4નો લસા લેવાનો, પણ તમે વારંવાર લસા લેશો તો ખ્યાલ આવી જશે કે આનો લસા 4 આવશે, કારણ કે 2 છે એ 4માં સમાયેલો છે. માટે 2 કા 2, 2 દુ 4, 2 1 1, 2 દુ 4, લસા 4 આવ્યો. અમુક તમે વારંવાર ગણો એટલે ખ્યાલ આવી જાય. ઓકે, ચલો પહેલું 17 ભાગ્યા 2 લઈ લઈએ. અહીં 17 ભાગ્યા 2 છે અને 4 લાવવા છે એટલે 2 દુ 4 ઓછા એમના એમ 29 ભાગ્યા 4. હવે આપણે લસા 4 લાવવાનું છે અને અહીં તો 4 આપેલું છે તો કંઈ નહીં કરવાનું. 17 દુ 34, 2 દુ 4 ઓછા 29 ભાગ્યા 4. એ છેદમાં 4 લખી દઈએ. 34માંથી 29 બાદ કરો એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 5. તો અહીંનું ફેરો 4, 4 એકા 4 અને 5માંથી 4 જાય એટલે 1.1 એવો જવાબ આવશે. ઘણા વિદ્યાર્થીઓના અશુદ્ધનું મિશ્રમાં આવડતું નથી તો શું કરવાના? 5 ભાગ્યા 4 કરવાના. 4 એકા 4, 4 દુ 8 વધી જાય એટલે 4 એકા 4, 5માંથી 4 જાય એટલે છેદ. હંમેશા જે છેદ હોય તો અહીં જ રહે. આ જે છે એ અહીં આવે, આ જ છે અહીં આવે. ઓકે, આમ તો વિદ્યાર્થી મિત્રો દાખલા તો એકદમ ઇઝી છે. ચલો પાંચમો એ લઈ લઈએ. જો 8.1 ઓછા 6.3 ઓકે, ચલો અહીં જુઓ બરાબર. અહીં 2 તો મૂકી જ દેવાના. તો 2 અઠ્ઠો 16, 16માં 1 ઉમેરો એટલે 17 ઓછા અહીં 5, 5 છંગ 30, 30 ને 3 33. 2 અને 5નો લસા આવશે તો બંને અવિભાજ્ય છે એટલે ગુણાકાર થાય. 2 એકા 2, 5 એમના એમ
પાંચે 1 અને 1 5 દુ 10 લસા લસા બરાબર 10। પેલું 17 ભાગ્યા 2 લઈ લઈએ તો 2 પંચો 10 ઓછા 33 ભાગ્યા 5 લઈ લઈએ 5 6 10 લાવવા છે એટલે 2 વડે ગુણવા પડે 2 પંચો 10 તો આવી ગયા 17 પંચો 85 ઓછા 5 દુ 10 33 દુ 66 બંને સરખા છે તો 10 મૂકી દો। હવે 85માંથી વિદ્યાર્થી મિત્રો 66 બાદ કરવાના છે તો અહીં જોઈએ આ તમારા રફ પેજમાં કરવાનું પાછળ હું તમને બતાવું છું તો 7 અને 15 6 છે એટલે 9 આવશે 7માંથી 6 જાય એટલે 1 આવશે 19 ભાગ્યા 10 આવે પછી આ કેવું છે 10 ચલો એ ભાગ જ કરીને બતાવું તમને ડાયરેક્ટ નહીં ફાવો તમને તો 19 ભાગ્યા 10 10 એકા 10 10 દુ 20 વધી જાય એટલે 10 એકા 10 0 અને 9 તો આ એક હોય આ ઉપર મૂકવાનો અને 9 છે એ ઉપર જાય તો 1.9 એવો જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો જે મેં આ કામ કર્યું ને એ તમારા વેબ પેજમાં પાછળ કરવાનું છે ઓકે અને આ લખતા નહીં પાછા